નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ જિલ્લામાં એક ચોંકાવનારું અને ખેદજનક કૌભાંડ સામે આવ્યું છે। ગરીબોના પેટના અન્ન સાથે ગેરકાયદેસર રમત રમનારાઓનો પર્દાફાશ થયો છે। ધાનપુર તાલુકાના ભોરવા ગામમાં સરકારી સસ્તા અનાજની દુકાનના અનાજને ગેરકાયદેસર રીતે વેચવા માટે લઈ જતા પકડાયા। મળતી માહિતી મુજબ ભોરવા બે કેન્દ્રની સસ્તા અનાજની દુકાન સાથે સંકળાયેલ વ્યક્તિ દ્વારા ગરીબો માટે આવેલ સરકારી અનાજ બહાર વેચવા માટે અન્ય જગ્યાએ લઈ જવાતું હતું। આ વાતની શંકા ગ્રામ લોકોને પહેલેથી જ હતી। ગ્રામજનોએ સતત નજર રાખી ત્યારે આજે સવારે એક પિકઅપ બોલેરોમાં અનાજ ભરીને ગામની બાજુની એક દુકાન તરફ લઈ જવાતું જોયું। ગ્રામ લોકોએ તુરંત જ ગાડીને અટકાવીને તપાસ કરી। ગાડીમાંથી સરકારી લેબલ અને સીલવાળા અંદાજે 14 કટ્ટા અનાજ મળી આવ્યું। આ જોઈ આખા ગામમાં ભારે રોષ છવાઈ ગયો। લોકો એકઠા થઈ નારાબાજી કરવા લાગ્યા। ઘટનાની તુરંત જાણ નાયબ મામલતદારને કરવામાં આવી। નાયબ મામલતદાર સ્થળ પર પહોંચ્યા અને સમગ્ર મામલાની તપાસ કરી। તપાસ બાદ અનાજના તમામ કટ્ટાને પિકઅપ બોલેરો વાહનને સીઝ કરી મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યું છે। પટેલ સુનિલભાઈ પર્વત, હું ભોરવા ગામનો જ વતની છું। અમારી જે ભોરવા ગામમાં જે સરકારી દુકાન ચલાવે છે પટેલ નરવતભાઈ ધીરસિંહ, જે આજે ગત રાત્રે 9:40 હું અહીંયા ગામમાંથી નીકળતો ત્યારે મેં ગાડી અહીંયા ઊભી હતી, ચેક કરી ત્યારે સરકારી દુકાન સરકારી અનાજના કટ્ટા છે, એમાં ચોખા છે, ઘઉં છે, આવું બધું જ છે। અને આ કાયમ માટે દર મહિને આ રાત્રિના સમયે સરકારી દુકાનનું સામાન વેચવા નીકળે છે એવા મેસેજ બી હતા। અને આજે રૂબરૂ પકડાવી ગયો છે અને અમારી જે ભોરવા ગામની ગરીબ પ્રજા છે એમનું કાયમ માટે અનાજ બારોબાર સડે વગે કરે છે અને વેચી દે છે। આ મામલામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। ગ્રામ લોકોએ માંગ કરી છે કે આ કૌભાંડમાં સંડોવાયેલ તમામ વ્યક્તિઓ સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરવામાં આવે। આવી ઘટનાઓ ફરી ન બને તેની પૂરેપૂરી ખાતરી કરવામાં આવે। આજરોજ તારીખ 9/5/2026ના રોજ મધરાતે 9:30 કલાકે મને ફોન આવતા આકાશવાણીની આગળ ચોકડી પર મને ફોન આવતા ત્યાંથી એવું જાણવા મળે કે એક મહિન્દ્રા પિકઅપની અંદર સરકારી અનાજનો જથ્થો વહન થઈ રહ્યો છે। જે જથ્થાની તપાસણી કરતા તેઓ દ્વારા એવું જાણવા મળે કે સરકારી જથ્થો છે, તો તેની તપાસણી અર્થે અમે ત્યાં આગળ સ્થળ ઉપર જઈને ખાતરી કરેલી અને ત્યાં 14 કટ્ટાઓ અનાજના, જે સરકારી ગોડાઉનના સરકારી મોર સાથેના અનાજના કટ્ટાઓ અમને ત્યાં આગળ જોવા મળેલા। જે કટ્ટાઓ અમે તેમજ મહિન્દ્રા પિકઅપ ગાડીને સીઝ કરી અમે મામલતદાર કચેરી પ્લાનપુર ખાતે ખસેડી છે અને તેને સીઝર હુકમ આપી અને માલ જપ્ત કરવામાં આવેલો છે। આ ઘટના એક વખત વધુ સાબિત કરે છે કે સરકારી યોજનાનો લાભ ગરીબો સુધી પહોંચાડવામાં કેટલીક અંદરની વ્યક્તિઓ કેવી રીતે અડચણ બની રહી છે। ડીટીવી ન્યૂઝ આ મામલાની સતત અપડેટ આપતું રહેશે। આપના વિસ્તારમાં પણ આવી કોઈ અનિયમિતતા જણાય તો તુરંત જ ડીટીવી ન્યૂઝને જાણ કરો। ધન્યવાદ।